વડોદરામાં ટ્રાફિક પોલીસ જવાનો કાળઝાળ ગરમીમાં એસી હેલ્મેટ પહેરીને 4 રસ્તા ઉપર ફરજ બજાવશે। કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે। દિવસે ને દિવસે ગરમીનો પારો પણ ઊંચે જઈ રહ્યો છે। આગામી દિવસોમાં ગરમીનો પારો વધુ ઊંચે જશે તેમાં કોઈ બેમત નથી। ત્યારે શહેરના માર્ગો ઉપર તેમજ જંકશનો પર ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ જવાનો હવે એસી હેલ્મેટ પહેરીને ફરજ બજાવશે। આ ઉપરાંત ટ્રાફિક જવાનો માટે સામાજિક સંસ્થાઓની મદદથી છાશ પાણીની પણ સુવિધા આપવાનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેર ટ્રાફિક વિભાગમાં 400 જેટલા જવાનો ફરજ બજાવે છે। આ જવાનો પૈકી હાલ 125 જવાનોને એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે। આ એસી હેલ્મેટ ઇલેક્ટ્રિકલ ચાર્જેબલ છે। એક વખત બેટરી ચાર્જ કર્યા બાદ 7 થી 8 કલાક ચાલે છે। ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે। આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે ત્યારે શહેરના જંકશનો પર ફરજ બજાવતા ટ્રાફિક જવાનો અસહ્ય ગરમીનો ભોગ ન બને તે માટે તેઓને એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે। આ એસી હેલ્મેટથી જવાનોના માથામાં ઠંડક રહેશે, જેના કારણે તેઓને ગરમીના કારણે ચક્કર આવવાનો પ્રશ્ન નહિવત રહેશે। આ એસી હેલ્મેટ ગરમીના દિવસોમાં ટ્રાફિક જવાનો માટે આશીર્વાદરૂપ પુરવાર થશે। ગુજરાતમાં અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગમાં જવાનોને એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે। અમદાવાદ બાદ વડોદરામાં ટ્રાફિક જવાનોને એસી હેલ્મેટની સુવિધા આપવામાં બીજું શહેર છે। હાલ 125 જવાનોને જ એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે, પરંતુ આવનારા દિવસોમાં તમામ ટ્રાફિક પોલીસ જવાનોને એસી હેલ્મેટ આપવાનું આયોજન છે। આ ઉપરાંત ઉનાળામાં જવાનો માટે સામાજિક સંસ્થાઓની મદદથી છાશ પાણીની સુવિધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ઉનાળાની કાળઝાળ ગરમીમાં બપોરના સમયે માર્ગો ઉપર વાહન વ્યવહાર ઓછો રહે છે, ત્યારે શહેરના ટ્રાફિક સિગ્નલો બપોરે 1 થી 4 બંધ રાખવાનું વિચારાઈ રહ્યું છે। આ એસી હેલ્મેટથી આવનારી ગરમીના દિવસોમાં ટ્રાફિક પોલીસને થોડીક ગરમીથી રાહત રહેશે એવું મારું અભિપ્રાય છે અને સારું છે ટ્રાફિક પોલીસ માટે। એસી હેલ્મેટ બહુ ઉપયોગી થશે અને આના લીધે ચક્કર આવે છે અને ગરમીનું પ્રમાણ વધારે હોય એટલે અમુક કર્મચારીઓને ગરમીમાં ટ્રાફિકમાં ચક્કર આવે છે અને તેના લીધે આ એસી હેલ્મેટના જે એના ઓછા બનાવો બનશે। ચક્કર આવવાના, પોલીસ કર્મચારીઓને ચક્કર આવવાના બનાવો ઓછા બનશે એવું મારું અભિપ્રાય છે। ફાયદાકારક છે ગરમીમાં। હેડ કોન્સ્ટેબલ સમીર સીતારામ, ટ્રાફિક શાખા પૂર્વ।